મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે છે ફ્રાઈડે અને પછી 2 દિવસની રજા, એટલે આજે થોડુંક રિલેક્સ લાગે. એ સિવાય આજે છે ને વેધર સારું છે, ઠંડક છે. જોકે 2 દિવસથી સરસ પવન ને હોય છે, એટલે વરસાદની આગાહી છે. લગભગ કાલે કે પરમ દિવસે તો પડશે જ એવું લાગે છે. બાકી અત્યારે એમ તો ગરમી ને થોડુંક ઠંડુ છે, એટલે અત્યારે થોડીક મજા આવે છે. મલાઈ સારી એવી ભેગી થઈ ગઈ છે, તો મેળવી દઉં તો મારે કાલે ઘી બની જાય. અને જનરલી મારે ઉનાળામાં જ મેળ પડે ઘી બનાવવાનો, કેમ કે શિયાળામાં હજી નથી બનતું. જે પ્રોપર એનું પેલું આવવું જોઈએ એ નથી આવતું, એટલે હું જનરલી એવું જ પ્રિફર કરું કે ઉનાળો હોય ને ત્યારે જ હું ઘી બનાવું. નિર્મિતની ચા થાય છે. અમારું દૂધ છે, જેની અંદર હું હમણાં ઓટ્સ નાખીશ. અને અત્યારે ટિફિન માટે હું છે ને દાલ મખની ને જીરા રાઈસ બનાવવાની છું. એટલે મેં ઓલરેડી કાલે રાત્રે અડદની દાળ, રાજમા અને ચણાની દાળ પલાળી દીધી હતી. એટલે આજે ટિફિનમાં તે દાલ મખની ને જીરા રાઈસ હું કરવાની છું. તમારા ઘરમાં પણ ફ્રાઈડેના કઠોળ બને છે? મને જરૂરથી જણાવજો. દાલ મખની થઈ ગઈ છે તૈયાર. મેં ઉપર ચીઝનું ગાર્નિશિંગ કર્યું છે. આજે વરસાદ જેવું છે કા? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું આજનો પ્લાન? આજનો પ્લાનિંગ હવે કંઈક જોઈએ, કંઈક ડોક્યુમેન્ટ માટે કંઈક મામલતદાર કચેરી કાંટો મારવો. જવાનું છે હે ને? તો આ ડોક્યુમેન્ટ ભેગા કરવા પડે. હા 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 આ નાના કરવા જ જોઈએ ને, એમાં કઈ હાલશે? આધાર ને પાન કાર્ડ બધું અપડેટ કરવાનું છે. હા હા પછી આગળ પ્રોસિજર કરવાની છે પાસપોર્ટની. થાય એટલું કરવાનું હે ને? હા 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 સારું. તો ડોક્યુમેન્ટ વિના તો બધા નિયમ રોજ ફરે જ અઠવાડિયે 10 દિવસે. એ જ ને. આને અપડેટ કર્યું હોય તો ફરી જાય નિયમ પાછો. એવું થાય. સાચી વાત છે. જોઈએ આજે જેટલો મેળ આવે એટલું કરીએ. ઓકે. પવન જો કેવો છે, બહુ જ છે પવન. કપડાં ભેગા થઈ જાય. અત્યારે તો હજી ધીમો પડી ગયો. થોડી વાર પહેલાં તો આમ બહુ પવન નીકળ્યો હતો. સવારે કામ કરીને નાની મોટી વસ્તુ લેવાની હતી, લઈ આવી. અને પછી આવીને રસોઈ બનાવી દીધી. ગુવાર બટેકાનું શાક, સંભારો અને રોટલી. અને આજે છે ને પવન બહુ છે હો, વાવાઝોડા જેવો પવન છે. જાણે વાવાઝોડું ન હોય એવો. વરસાદ છે નહીં, બીજે બધાય છે વરસાદ. જામનગર છે, મારી બેન કહેતી હતી, નાની બેન અહીંયા છે ને, એ કહેતી હતી કે જામનગર અહીંયા વરસાદ બહુ આવ્યો, પવન ને વરસાદ. અને અહીંયા વરસાદ નથી, પણ છે ખરી વરસાદ જેવું લાગે છે, કદાચ આવે પણ ખરી. ને હવે બેસી જશું જમવા. રોટલી, સંભારો અને ગુવાર બટેકાનું શાક, છાશ, પાપડ. હું આજ તો રોટલા કરો જ તમે? હા, આજે છે ને રોટલા કરવાની પ્રોગ્રામ છે. હા. રીંગણા થઈ પાસે. ઓ અચ્છા. ઠંડક જેવો હતો તો મને વળી રીંગણા જોઈને મન થયું હા. કે ના વાત તો ઓલો રોટલા બનાવો. રીંગણા જોઈને ઓલો કરવાનું મન થયું. મેં કીધું રોટલા કરી નાખ્યું. આજે હવે ખાઈએ, જોઈએ કેવો લાગે. ગરમી છે પણ એમ કે ઠંડક છે આજે. વરસાદ બહુ હતી ને બનાવીએ એમ. જોઈએ હવે. સારું જો બનાવો. હા. ઓળાના રોટલા એમ ને? સારું. હા, સરસ બનાવો ભાઈ તમારા રોટલા. વાંધો નથી આવતો. રોટલા બનાવવા અઘરા કા? વાહ, રેડી હો ભાઈ. સરસ થયો રોટલો તમારો. બીજો એવો જ થાય એમ ને? વાહ, માસ્ટરી આવી ગયો ભાઈ. હા હા હતી, પણ એમાં વધારો થયો એમ.
ઘણા લોકો સરસ મોટા અને સરસ બનાવતા હોય એવા તો આપણને બહુ આવડતા નથી. હાલે ખાવા પૂરતા થઈ જાય. હા એ તો એમ જ હોય ને. સરસ લ્યો. જમવામાં છે ઓળો, રોટલા, છાશ ને પાપડ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 8:45 અને અમે લોકો ઘરે આવી ગયા હતા 8 વાગે. બધું કામ થઈ ગયું, કપડાં સંકેલી નાખ્યા, ટિફિન વોશ કરી નાખ્યું અને અત્યારે ડિનરમાં ભાખરી અને બટેટાનું શાક કરવાનું વિચારું છું. કેમ કે બપોરે તમને ખબર છે અમે દાલ મખની ને રાઈસ, જીરા રાઈસ કર્યા હતા. એટલે અત્યારે ઈચ્છા છે કે ઘઉંવાળું થોડુંક ખાય, કેમ કે મને પોતાને થોડુંક એવું છે કે એક ટાઈમ તો ઘઉંનું ખાવું જોઈએ. એટલે અત્યારે હું ભાખરી ને બટેટાનું શાક બનાવવાની છું. તો અત્યારે પહેલાં હું બટેટાનું શાક વઘારું છું. નિયમિત IPL જોવે છે. એમાં એવું છે આજે CSKનો મેચ છે અને ચેન્નાઈની ટીમ નિયમિતની ફેવરિટ છે, મારી મુંબઈની છે. એટલે અમે જ્યારે એ બે ટીમનો મેચ હોય ને ત્યારે અમે બે જનરલી કંઈક ને કંઈક બેટિંગ કે કંઈક રાખ્યું હોય કે આ જીતશે તો આ જીતશે તો આ. એટલે એક શોખ છે બેયને ક્રિકેટનો, એટલે અમે જોતા હોઈએ છીએ. જોકે અમને આખા ઘરને છે વધારે ક્રિકેટનું, એટલે અમે લોકો જનરલી ક્રિકેટના મેચીસ, વર્લ્ડ કપ હોય કે IPL હોય, અમે લોકો જોતા જ હોઈએ છીએ જ્યારે આવે ત્યારે. તો શાક મૂકી દીધું છે અને હવે આ ભાખરીની હું તૈયારી કરું છું. લોટ બાંધી દીધો છે. તો ભાખરીની હું વાત કરું ને તો મને સૌથી વધારે ભાવે કાઠિયાવાડી ફૂડમાં. બધા ઘણા શાક ને બધું છે, બટ એકદમ સૂકું થાય છે. બટ ભાખરી માટે એક અલગ જ પ્રેમ છે મારો. અને મને મમ્મીને વધારે ભાવે, નિર્મિતને એટલી નથી ભાવતી, એ વધારે ખીચડી પ્રિફર કરે. અને મને મમ્મીને વધારે ભાવે ભાખરી, એટલે હું વધારે હરખમાં હોય જ્યારે ભાખરી ખાવાની હોય ત્યારે. અને લગભગ કાઠિયાવાડી આખી સૂકી થઈ. લગભગ બધા જેટલા પણ કાઠિયાવાડી હોય મોસ્ટ ઓફ એ લોકોને ઘરમાં વધારે ભાખરી બનતી હશે. લાઈક નાસ્તામાં હોય કે લંચમાં હોય કે ડિનરમાં હોય, એટલે પણ એક ટાઈમ તો લગભગ બનતી જ હશે. અને એવી કોઈ ગુજરાતી ફેમિલી નહીં હોય કે જેના ઘરે ભાખરી નહીં બનતી હોય, આઈ એમ શ્યોર. અત્યારે આજે વોરની સિચ્યુએશન ચાલે છે ઈરાન ને USA વચ્ચે. એના લીધે આમ તો બીજું કાંઈ વાંધો નથી આવ્યો, પણ અહીંયા ઇન્ડિયામાં થોડુંક ગેસનું ને તમને ખબર જ હશે, ન્યૂઝ જોતા જ હશો, ગેસ ને પેટ્રોલમાં ભાવ વધી ગયો. 100 રૂપિયા લગભગ થઈ ગયા છે પેટ્રોલનો ભાવ. ગેસનું તો મને કોઈ આઈડિયા નથી, એટલે તે સિચ્યુએશન થોડીક એ રીતથી છે, થોડુંક ધ્યાન રાખવા જેવું છે. પણ હોપફુલી ઇન્ડિયાને વાંધો નહીં આવે. જ્યાં સુધી મોદીજી છે ત્યાં સુધી ઇન્ડિયામાં લગભગ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. જમવાનું બની ગયું છે, ચલો બધા જમવા. તો ગાઈઝ આઈ હોપ કે તમને અમારો જુનાગઢ ને અમદાવાદનો મિક્સમાં વ્લોગ ગમ્યો હોય આજનો. તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો આ વિડીયો, અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી છે. તો પ્લીઝ જો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને થોડુંક મોટિવેશન મળશે અને તો અમે નવું તમને રોજ અલગ અમે બતાવી શકશું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળ્યા કાલે. બાય બાય.